તો 35 વાગે ટિકિટવાળા था ને તો ત્યાં ગયેલા, પછી 10 મિનિટ બેઠેલા તો ફાયરિંગ શરૂ થઈ ગઈ, 1 2 3, પછી તો શરૂ થઈ ગઈ ફૂલ, પછી માણસો ભાગ્યું. મારા મમ્મીની બાજુમાં જે અમારા સંબંધી દાદા છે એને એવું કીધું કે જો કંઈક અવાજ તમને સંભળાયો તો મમ્મી કે ના ના, પછી બીજો અવાજ થયો અને પછી 2 અવાજ થયા અને પછી ચારે બાજુથી ધડ ગોળીઓ છૂટવા માંડી એવું એ કહેતા હતા. અને પછી એ લોકો બધા ભાગવા માંડ્યા ત્યાંથી એક જ સાથે, અને ઘણા બધા ટુરિસ્ટ હતા, આજે વધારે પબ્લિક હતું. આ સાંભળ્યા તમે હેતલ ડાભીને કે જેમના માતા પિતા સહિત ભાવનગરના 20 લોકો જમ્મુ કાશ્મીરના પહલગામની મુલાકાતે ગયા હતા. હેતલ ડાભીના પિતા વિનુભાઈ ડાભીને આ પહલગામના 22 સારન હુમલામાં ગોળી હાથેથી અડીને નીકળી ગઈ છે, માટે તેમને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ હુમલામાં 25 કરતાં વધારે લોકોના મૃત્યુના સમાચાર સામે આવ્યા છે. જોકે હવે વિનુભાઈ ડાભીની પ્રતિક્રિયા સામે આવી છે, જેઓ આ હુમલાના સાક્ષી છે. આ સાંભળો વિનુભાઈ ડાભી શું બોલ્યા છે. मेरा नाम बीनू भाई, गुजरात से आए हैं. वो 35 रुपये का टिकट वाला है ना, अंदर जाना दाखिल थाने का, तो ये ત્યાં तो 35 रुपये का टिकट वाला था ને તો ત્યાં ગયેલા, પછી 10 મિનિટ બેઠેલા તો ફાયરિંગ શરૂ થઈ ગઈ, 1 2 3, પછી તો શરૂ થઈ ગઈ ફૂલ, પછી માણસો ભાગ્યું. लोग तो 300-400 लोग है, બધો હોતા ના નહીં પણ इतना तो है 300-400 लोग तो है. 10-12 मिनट, 10 मिनट ऊपर 10 मिनट तक रही. क्या किसी को आपने देखा उस वक्त? नहीं देखा. तो फिर आपकी मदद के लिए कौन वहाँ पे सबसे पहले पहुँचा? पग वाला गाड़ी में आया, वही नहीं है, दौड़े ठेठ दवाखाना है ना सरकारी, मैं मारा खुद का क्या देखा था. पाँच वाले तो जोर न हो, भागा भागी थी. किस तरह का माहौल था वहाँ पे? माहौल बहुत था, माहौल खराब था. છેલ્લે મારે બપોરે 2-2:30 વાગે આસપાસ વાત થઈ હતી, ત્યારે પપ્પા ને મમ્મી સેફ હતા અને ત્યારે એ લોકો ફરતા હતા. પહેલગામ એ લોકો બાપુની સપ્તાહમાં શ્રીનગર ગયેલા છે અને ત્યાંથી પહેલગામ એ લોકો ફરવા માટે ગયેલા, અને બપોરે 2-2:30 વાગે આસપાસ વાત થઈ ત્યારે બધું સેફ હતું અને ત્યારે એ લોકો હેપી અને ખુશ હતા અને ત્યારે કોઈ જ કાંઈ પ્રોબ્લેમ નહોતો. અને પછી જ્યારે છેલ્લે અમને સમાચાર મળ્યા ત્યારે 5-5:30 ની આસપાસ અમને આ સમાચાર મળ્યા, અને મારા મમ્મી સાથે વાત થઈ મારે હમણાં, તો મારા મમ્મીએ એવું કીધું છે મને કે તારા પપ્પાને હાથે થોડી ગોળી ઘસાઈને ગઈ છે, ને એની સાથે અમારા બીજા જે સંબંધીઓ છે એને કીધું છે કે પપ્પાને કોઈ વાંધો નથી, ચિંતા જેવું નથી. અત્યારે એ લોકો હોસ્પિટલ લઈ ગયા છે એમને, અને અમે લોકો શ્રીનગર જવા રવાના થઈ ગયા છીએ. કેટલા સભ્યો ભાવનગરથી ગયા હતા? ભાવનગરથી અમારા બધા ફેમિલી મેમ્બરમાં છે ને, લોકો 20 જણા છે, નાના મોટા બધાથી ને ટોટલ 20 જણા છે. એમને ત્યાંનો જે માહોલ છે એમની સાથે તમારે ચર્ચા થઈ, શું વાત થઈ? ત્યારે એ લોકોને એવી વાત થઈ હતી, એ લોકો જયારે મિની સ્વિટરલેન્ડમાં બેઠા હતા તો મારા મમ્મીની બાજુમાં જે અમારા સંબંધી દાદા છે એને એવું કીધું કે જો કંઈક અવાજ તમને સંભળાયો તો મમ્મી કે ના ના, પછી બીજો અવાજ થયો અને પછી 2 અવાજ થયા અને પછી ચારે બાજુથી ધડ ગોળીઓ છૂટવા માંડી એવું એ કહેતા હતા. અને પછી એ લોકો બધા ભાગવા માંડ્યા ત્યાંથી એક જ સાથે, અને ઘણા બધા ટુરિસ્ટ હતા, આજે વધારે પબ્લિક હતું, ખુલ્લો ત્યાં વાતાવરણ હતું અને વરસાદી નહોતું. એટલે બેન, આપના ફાધરનું નામ શું? ફાધરનું નામ છે વિનુભાઈ ત્રિભુવનભાઈ ડાભી. અને અન્ય ઇજાગ્રસ્ત જે લોકો થયા છે કોણ છે? એમાં અમારી 20 જણા અમારી જે છે એમાંથી એક મારા પપ્પા છે, એમાં એના ન્યૂઝ અમને મળ્યા છે, પણ બીજા જે 2 જણા છે એના હજી કોઈ સમાચાર મળ્યા નથી ને એ લોકોને ખબર નથી અમારી જે સાથે છે એને કે એ લોકોને કઈ જગ્યાએ લઈ ગયા છે અને ક્યાં છે. એમ બેન, ભાવનગરમાંથી પ્રશાસનમાંથી કોઈનો ફોન આવ્યો છે? હા, પ્રશાસકમાંથી ફોન આવેલો છે મારા બ્રધર ઉપર કે તમારા પપ્પાને સારું છે અને ચિંતા જેવું નથી, અને એડિશનલ કલેક્ટર સાહેબનો ફોન આવ્યો. જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાની જવાબદારી TRF નામના આતંકવાદી સંગઠને લીધી છે. ગૃહમંત્રી અમિત શાહ તરત જ જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે, જ્યાં તેમણે લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હા, મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા અને ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી છે. તો આ તરફ સમાચાર છે કે PM મોદી તેમની સાઉદી અરેબિયાની યાત્રા કે જે 2 દિવસની હતી તેને ટૂંકાવીને હવે દિલ્હી પરત ફર્યા છે. તેમણે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને વિદેશ મંત્રી S જયશંકર સાથે મીટિંગ યોજી છે. પહલગામના હુમલાને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ, રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન અને ઇટાલીના PM જોર્જિયા મેલોનીએ વખોડી નાખ્યો છે.
તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો. જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. નમસ્કાર.